જૂનાગઢના માંગરોળ તાલુકાના ગોરેજ ગામે ગોકડા ઉપરનો કોઝવે ધોવાણને કારણે તૂટી ગયો છે, જેના લીધે સામે કાંઠે વસતા લગભગ હજારો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો જીવના જોખમે બાઇક પરથી કોઝવે પાર કરતા નજરે પડ્યા છે। સામે કાંઠે આવેલી સીમ શાળા હોવાથી બાળકોને પણ અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે। આ કોઝવે 2017 થી આ જ હાલતમાં છે। ખેડૂતો પોતાના ખર્ચે કોઝવેનું રિપેરિંગ કામ કરાવી રહ્યા છે। હું આ ગામનો રહેવાસી છું। મારે 50 વર્ષ પૂરા થયા, એમાં 17 વર્ષ થયા તો હું અહીંયાથી રોજ અહીં વાડીએથી રહેવા આવ્યો। આ પુલ દર વર્ષે અમારે 5 વર્ષે ધોઈ જાય। આમાં 3 સાંસદ સભ્યો સુધી તો લગભગ રજૂઆત પૂકી છે, બરાબર। વિઠ્ઠલભાઈ રાદડિયા, પછી રમેશભાઈ ધળુ, પછી મનસુખભાઈ માંડવિયા, અરવિંદભાઈ લાડાણી, એ વખત છે દેવાભાઈ માલા વિસ્તારના ધારાસભ્ય થયા। આ ગામના તાલુકા પંચાયતના ચેરમેન છે, બાજુના ગામમાંથી પ્રમુખ છે। અનેક વખત રજૂઆતો કરી સરકારમાં, પણ કોઈ આનો નિવેડો આવતો નથી। આવે તો કંઈક રિપેરિંગ હોય તો થોડુંક હું એકવાર આવ્યું તો આગળ થોડુંક વધ્યું, બરાબર। પણ જે મેઇન જગ્યા છે ત્યાં કંઈ થતું નથી। આ પુલ ઉપરથી અવર જવર કરવા માટે તંત્રની ઘોર બેદરકારી છે। અમે જીવના જોખમે અત્યારે અહીંયાથી બાઇક કાઢીએ છીએ। છોકરાઓને સ્કૂલે મૂકવા જવામાં ફૂલ તકલીફ પડે છે, બાળકોને પણ સ્કૂલે જઈ શકતા નથી। આ પુલને સામે કાંઠે 800 થી 1000 માણસની વસ્તી છે, એ લોકોને અવર જવરમાં ફૂલ તકલીફ પડે। માનો કે અત્યારે કોઈ પણ બીમાર પડ્યું કે કોઈ પણને ડિલિવરીનો કેસ આવ્યો તો આમાં કેવી રીતે લઈ જવા અમારે દવાખાને? કે આમાં તંત્રને જગાડો ને તંત્ર કંઈક અમારી સહાય કરે ને આમાં આ પુલનું કામ વહેલામાં વહેલી તકે થાય એવી સરકારશ્રીને મારી અપીલ છે।